હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને સાથે સાથે પરંપરા અને પર્યાવરણ અંગેની ચર્ચાઓ પણ તેજ બની રહી છે. આજના સમયમાં દેખાદેખી અને આંડબરું વચ્ચે ઘણા પરંપરાગત મૂલ્યો ક્યાંક ખોવાઈ રહ્યા છે. જ્યારે પ્રદીપભાઈ પટેલ સમાજને એક સરળ પરંતુ અસરકારક સંદેશ આપી રહ્યા છે કે હોળીનું દહન લાકડાથી નહીં પરંતુ ગાયના છાણામાંથી બનેલી ગોબર સ્ટીકથી કરવું જોઈએ. આ પહેલ માત્ર પર્યાવરણ માટે જ નથી પરંતુ ગૌશાળાઓ માટે પણ આશીર્વાદ સમાન બની શકે છે. દિલીપભાઈ પટેલ કહે છે કે હોળીનો તહેવાર આપણા સંસ્કૃતિનું મહત્વનો તહેવાર છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. મારું નામ છે પ્રદીપભાઈ પટેલ. મિત્રો, આપણે ભારત દેશ તહેવારો સાથે જોડાયેલો દેશ છે અને હમણાં જ એક આપણે તહેવાર આવી રહ્યો છે કે હોળી. તો હોળીમાં પહેલાના સમયમાં જ્યારે હોળી થતી ત્યારે બધા ગાયના છાણમાંથી બનેલા છાણા અને એનો ઉપયોગ કરતા અને હોળી મનાવતા. પણ અત્યારે દેખાદેખીના આ સમયમાં માણસો ક્યાંક ને ક્યાંક લાકડા બાળી રહ્યા છે, જેનાથી પ્રદૂષણને ખૂબ જ નુકસાન થાય છે. અને હોળી એક એવો તહેવાર છે કે શિયાળાની ઋતુ પૂરું થાય અને ઉનાળાની ઋતુ ચાલુ થાય ત્યારે આવનારો તહેવાર છે. તો ત્યારે ઘણા જીવજંતુઓ, બેક્ટેરિયાઓ વાતાવરણમાં હોય એટલા માટે જ હોળી આવી રહી હોય છે અને એનો નાશ થાય છે. તો મારું એટલું જ કહેવું છે કે દેખાદેખીમાં લાકડાનો ઉપયોગ બંધ થાય અને ગોબર સ્ટીકનો ઉપયોગ ચાલુ થાય. એટલે એના માટે જ અમે આ વર્ષે નહીં પણ છેલ્લા 10 વર્ષથી અમે શેરીએ શેરીએ જઈને ગોબર સ્ટીક આપી રહ્યા છીએ, જેથી લોકો લાકડાનો ઉપયોગ બંધ કરે અને છાણનો ઉપયોગ ચાલુ કરે. જેને લાકડા બાળવાનો શોખ જ હોય તો આ પણ એક છાણાનું લાકડું જ છે. એટલે શું થાય નથી કે ભાઈ લાકડું બળશે નહીં અને છાણાનો વધુમાં વધુ ઉપયોગ થાય. છાણાનો ઉપયોગ થાય તો ગાય અને ગૌશાળા સ્વાવલંબી બને. ઘણી ગાયો દૂધ નથી આપતી પણ તે છાણ તો આપવાની જ છે. તો એ બાને ગૌશાળાઓ પણ સ્વાવલંબી બને અને ગૌશાળાને ફાયદો થાય. તો મારી બધાને નમ્ર અપીલ છે કે લાકડા બંધ કરો, ગોબર સ્ટીકનો ઉપયોગ કરો, છાણાનો ઉપયોગ કરો અને ઘરે ઘરે તમે કહેશો ત્યાં ડિલિવરી પહોંચાડી દેશું છાણાની. અને એનો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લેમાં આપેલો છે, તો તમે કોન્ટેક્ટ કરીને આ ગોબર સ્ટીક ગમે ત્યાં મગાવી શકો છો. સ્ટીક આપણા ગાયના ગોબરમાંથી બનેલી છે અને વાતાવરણમાં જો આ ગાયનું ગોબર જાય તો ઓક્સિજનનું લેવલ વધે અને ઘણો ફાયદો થાય, બેક્ટેરિયાઓનો નાશ પામે. આ કરતાં પણ ઓછા ખર્ચમાં સ્ટીક તમને પરવડે. અને લાકડા તો શું છે કે ભાઈ લાકડું તમે બાળો તો એ કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને સ્ટીક ગાયના છાણની બનેલી આ સ્ટીક બાળવાથી ઓક્સિજનનું શું કહેવાય કે ભાઈ વાતાવરણમાં ઓક્સિજન ફેલાય. 20 રૂપિયા કિલો ડિલિવરી સાથે આપણે ઘરે પહોંચાડી દઈએ છીએ.